જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો ચાલો આપણે ન ઇતું રેડી થઈને આરતી ગયેલા આવી ગયા છે અને આપણે જમવાનું પણ થયું છે, રોટલી શાક. તો બધાને જય માતાજી. તો છોકરાઓ તૈયાર થઈ ગયા છે. જય મી કૃષ્ણા. જય કૃષ્ણા. ગુડ મોર્નિંગ. જો જયમીન તો તૈયાર થઈ ગયો સ્કૂલે જવા. નહીં ટિફિન લઈ લીધું? જો જયમીન તો સાયકલ લઈને જવાનું. તો જો જયમીન તો સ્કૂલે હેડે નહીં. જમીન જવા નહીં થઈ ગયો એમ. તો જો તારામ તો એવું થઈ ગયું છે. રોટલી શાક મગનું બનાવ્યું છે આ તો કિશન મમ્મીએ. અને આપણે જઈએ ફાર્મમાં આવું નહીં. તો જો કૃષ્ણા તો રડા સ્કૂલે જવું પડે ને. તો જો સરસ મજાનું સવાર થઈ ગયું છે અને સૂર્ય દાદા પણ ઉજી ગયા છે. તો ચલો હવે જયમીન જશે સ્કૂલે અને આપણે જઈએ ફાર્મે. ચલો ફ્રેન્ડ 10 વાગી ગયા છે ને આવી ગયો છે ઘરેથી નાસ્તો આપણા માટે. આપણે તો કામ કરતા પેલી બાજુ સાડો સરખી કરવાના અહીં ચાલુ કરેલું કાલે. જો ઠેઠ ત્યાં સુધી તે ડબલું પડી ત્યાં આગળ સાઈડમાં ઘાસ કાઢવાનું ચાલુ કરી દીધું છે. ને તો ચલો નાસ્તો તો આવી ગયો એટલે કરી લઈએ. જઈશું મમ્મી લઈને આવી ગઈ નહીં? શું શું રોટલી ને મગનું શાક છે. તો ચલો ખાઈ લઈએ. ભૂખ લાગેલી થોડીક તો જમી લઈએ. ચલો ફ્રેન્ડ આપણે આવી ગયા છે ઘરે ફાર્મમાંથી અને જમવાનું તો છે નહીં પણ થોડુંક નાસ્તા જેવું લઈ એમ નહીં નાસ્તા જેવું થોડુંક કર. બપોર ખાય ચાનું શાક એવું ખાધું છે પણ ખાલી ચીર્યું અને લાડવા જરીક ખાઈ લઈએ કેમ કે લાડવા આપણે તો લાડવા તો ફેવરિટ છે આપણા. તો ચલો આપણે તો કીડીઓમાં પહેરી જાય એટલે આવી રીતે મૂકી દીધેલા. તે જો કાઢે છે આટલા લાડવા બહુ નતા બનાવ્યા આપણે તો માપણા બનાવેલા. જો જે કે કોઈ ખાતું નહીં હું એકલો લાડવા વધારે ખાઉં. જયમી બમી કહીશના કોઈ નહીં. તો ચલો કંઈ નહીં નાસ્તા જેવું કરી લઈએ. અને આ બાજુ તો જો ચમ શરબત હા ઘાસ કાપીને એટલે ગરમી લાગી ગઈ નહીં કિશું હવે શરબત પીએ ને આપણે થોડુંક લાડવા એવું ખાઈ લઈએ. ચલો બસ કિશું તો ઘરે આવી ગઈ છે. ભાગી ગયા છે 3:30 નહીં કિશના સ્કૂલે જઈને આવી. જો કિશના સ્કૂલે જઈને આવી શું લાવવાનું છું? જો કિશના તો ચોપડે લાવવાની તો આપણે ઓટો મારી આવીએ. કિશું મમ્મી તો હે બેઠી હે તો ચોપડો તો મળતો નહીં પણ એક જગ્યાએ મંગાવ્યો તો ફટાફટ જઈ આવીએ. હોય તો ફોન માર્યો તો કે હે લઈ જજો પછી થઈ રહેતા પહેલાં જઈ આવીએ નહીં કીધું પછી થઈ રહે તો પછી કંઈ ખોલાવીએ. તો ચલો ફટાફટ જઈને આવીએ અને ચોપડો લઈ આવીએ. આપણે તો આવેલા ફોર્મમાં અને આ બાજુ તો પપ્પા શું કરશે ચલો જોઈએ. આ બાજુ તો પપ્પા સાર કાપે છે. પપ્પા શું કરો? હા સાઈડ કરાવું સાહેબ હેડા એવું ગોળ ગોળ થઈ જાય. હા હવાનું લીધું તો અહીંથી તે આટલા સુધી આવ્યા હે. હવે આપા જવાનું વાટતું હતું તો છેક તઈથી તે છેક આટલે ગયા મસ્ત છે પણ આટલું થોડું કરે આગળ કન્ટેનર મોટી થઈ ગઈ છે ને. હા એટલે સાડો હકી થઈ જાય ને ફેર તો થવાનું. હા સાહેબ આ ઓટો મારવું હોય તો ક્યાં જાવ? હવે ઘેર જતા હા જાવ. હા અડતા
બસ સાંજ પડી ગઈ છે આપણે તો જમવા બેસી ગયા છે આ બાજુ અને આજે બનાવી સરસ મજાની વઘારેલી ખીચડી બાસમતી ચોખાની જયમીના તો જયમીના ફેવરિટ જો કૃષ્ણા જયમીન તો જયમી બેઠો હે ચાલો જમવા. તો ચલો આપણે જમી લઈએ અને આ બાજુ કૃષ્ણા કહ્યું કે હે અને વિડીયો હા તો ચલો આપણે જમી લઈએ લાડવા બનશે તો કાલના ખાઈ લઈએ.